નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, ખેતીની અંદર જે છે એ નવા જે કહેવાય અખતરાઓ અને નવી નવી આધુનિક ટેકનિક દ્વારા એ ખેતીને જે છે આગળ વધવા માટેના મિત્રો પ્રયત્ન શરૂ હોય છે. ત્યારે મિત્રો બાયોસારનું નામ તમે સાંભળ્યું છે. આ બાયોસાર શું છે? આ બાયોસાર પદ્ધતિ જે છે એ આપણા ખેડૂત મિત્રો માટે કેમ ઉપયોગી થશે? આ બાયોસાર કેવી રીતના બનાવી શકાય અને આ બાયોસાર બનાવવા માટે કેવી કેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે એ આજે આપણે વિગતવાર જાણશું. સાહેબ, આપનો પરિચય અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આ બાયોસાર શું છે, આ બાયોસાર કેવી રીતનું બનાવવામાં આવે અને આ બાયોસાર બનાવવાથી શું ફાયદો થશે એ અમારા ખેડૂતોને વાત કરો. ઓકે, અમારી કંપનીનું નામ કાર્બન શિફ્ટ પ્રાઇવેટ લિમિટેડ છે. ઓકે, અમારો મેઇન ઓબ્જેક્ટિવ અત્યારે ખેડૂતોમાં જાગૃતતા ફેલાવવાનો છે કે ભાઈ તમે તમારો ખેતીનો કચરો બાળો નહીં, એમાંથી બાયોચાર બનાવો. આ અલગ અલગ ટાઈપમાંથી બનેલો બાયોચાર છે. સોયાબીનના વેસ્ટેજમાંથી, કપાસના વેસ્ટમાંથી, તુવેર, નાળિયેર, એવી રીતના બધા ઓર્ગેનિક વેસ્ટમાંથી બાયોચાર બની શકે. બરાબર છે. બાયોચારનો ફાયદો શું? તો બાયોચાર એક એ ટાઈપનું મટીરિયલ છે કે જે જમીન આપણી પોચી બનાવે, પોચી અને પોલી બનાવે. બરાબર, તો એનું સ્ટ્રક્ચર આ ટાઈપનું હોય છે. તો એ આપણે એકવાર જમીનમાં નાખીશું તો એમાં બેક્ટેરિયાની કોલોની ને એ બધું બનવાનું ચાલુ થશે. એનપીકે હશે તો એને ચૂસશે અને સ્લો રિલીઝ કરશે ધીરે ધીરે. એટલે ભવિષ્યમાં ધીરે ધીરે આપણી જમીન પહેલાંની જેવી, જે અત્યારે આપણે કેમિકલ નાખીને બગાડી છે, તો એના બદલે ધીરે ધીરે આપણી જમીન પહેલાંની જેવી પોચી અને પોલી અને ફળદ્રુપ થશે, જેમાં પોષક તત્વો ભરેલા હશે અને ભેજ ધારણ કરવાની ક્ષમતા વધારે હશે. હવે કઈ રીતના બનાવવું એના ઉપર આવીએ તો અમે રિસર્ચ કરીને એક જાતની ભઠ્ઠી, કિલ્ડ કહેવાય છે, એ બનાવી છે. તો આ ફોટામાં તમને દેખાશે એ ટાઈપની ભઠ્ઠી છે. ખેડૂત મિત્રોએ ખાલી 3 સ્ટેપ ફોલો કરવાના છે. સ્ટેપ નંબર 1, અમારે પ્લેટફોર્મ સાથે જોડાવાનું છે. એમાં ખેડૂતોને અમે લોકો શીખવાડશું કે ભઠ્ઠીનો ઉપયોગ કઈ રીતના કરવાનો, બરોબર, અને બાયોચાર કઈ રીતના બનાવવાનો. કારણ કે આમાં બાયોચાર બનાવતી વખતે મેઇન કાળજી એ પ્રોસેસના પાયરોલિસિસ પ્રોસેસ કહેવાય. અને ખેડૂતોને એવી રીતના સમજાવવાનું કે ઓક્સિજન કઈ રીતના ના મળે, નહીંતર એ રાખમાં કન્વર્ટ થઈ જશે. એટલે એ બાયોચાર બનાવ્યા પછી અમે એ હદ સુધી જઈએ છીએ કે ભઠ્ઠીના જે શરૂઆતના કોસ્ટ છે એ ખેડૂતોને અગર રિકવર કરવી હોય તો નાની ભઠ્ઠીની કિંમત અમે 9,000 રૂપિયા મૂકી છે, મોટી ભઠ્ઠીની કિંમત અમે 14,000 મૂકી છે. તો એ કોસ્ટ રિકવર કરવા માટે એ હદ સુધી ખેડૂતોને ઓપ્શન આપ્યું છે કે તમે જે બી પહેલી સિઝનમાં કાચો બાયોચાર બનાવશો એ અમે ખરીદી લઈશું તમારી પાસેથી અને એની બદલામાં રોકડા રૂપિયા આપીશું તમને, કે જેથી તમારી ભઠ્ઠીની કોસ્ટ રિકવર થાય. જે ખેડૂતોને ભઠ્ઠી પોસાશે એ લોકોને કાચા બાયોચારની બદલામાં અમે લોકો પાકો માલ આપીશું, એટલી જ માત્રામાં કોઈ પણ ચાર્જ વગર. બરાબર છે. આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂતો આપનો સંપર્ક સાધી શકે. ઓકે, અહીંયા નંબર લખેલો છે 78 630 54 750.